રંગપંચમી વિશેષ સંપૂર્ણ મહત્ત્વ, કથા અને ઉપાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. હોળીના રંગો હજુ સુકાયા નથી અને આજે આપણે વાત કરવાના છીએ એક વિશેષ પાવન દિવસની, રંગપંચમી. શું તમને ખબર છે કે રંગપંચમી માત્ર રંગ રમવાનો દિવસ નથી, પણ આ દિવસે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ સંપૂર્ણ માહિતી. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તમે જરૂરથી લખજો. રંગપંચમી ક્યારે છે? રંગપંચમી ફાગણ માસની કૃષ્ણ પક્ષની પંચમી તિથિએ આવે છે. હોળી પછી 5મા દિવસે આ ઉજવાય છે. આ દિવસે દેવતાઓ પણ રંગ અર્પણ કરવાની પરંપરા છે. રંગપંચમીનો પૌરાણિક મહત્ત્વ. હોળી દહન પછી માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. 5મા દિવસે દેવતાઓ સાથે રંગ રમવાનો પ્રતીક દિવસ એટલે કે રંગપંચમી. કેટલાક પ્રદેશોમાં માન્યતા છે કે આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે રંગ રમવાની પરંપરા ખાસ કરીને વૃંદાવનમાં ખૂબ જ પ્રખ્યાત છે. રંગપંચમીનું આધ્યાત્મિક મહત્ત્વ. રંગો જીવનમાં આનંદનું પ્રતીક છે. ગુલાલનો અર્થ પવિત્રતા, પીળો રંગ સમૃદ્ધિ, લાલ રંગ શક્તિ અને લીલો રંગ વિકાસ. આ દિવસે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો આપણે જાણીએ. નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલનો એટલે કે ગુલાબી રંગનો ટીકો કરવો. ધન પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીજી પાસે ગુલાબી રંગ અર્પણ કરવો. તંત્ર દોષ નિવારણ માટે સાંજે હનુમાનજી સમક્ષ લાલ ગુલાબ અર્પણ કરો, લાલ રંગ અર્પણ કરો અને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પરિવારના સુખ સમૃદ્ધિ માટે ઘરમાં તમામ સભ્યોએ થોડો થોડો ગુલાલ લગાવવો જોઈએ. વેપારમાં વૃદ્ધિ માટે દુકાનમાં થોડોક ગુલાલ છાંટો અને દીવો પ્રગટાવો. દાન અને સાવચેતીઓ. ગરીબોને મીઠાઈ દાન કરો, કોઈ સાથે ઝઘડો ના કરો, પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવો. મિત્રો, રંગપંચમી માત્ર રંગોનો તહેવાર નથી, પણ જીવનમાં સકારાત્મકતા લાવવાનો પવિત્ર દિવસ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. વધુ માહિતી માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.